જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે એવ્રત જીવ્રત માતાજીની કથા વાર્તા લઈને આવી છું, જેને આપણે દિવાસો પણ કહીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે સાંભળીએ એવ્રત જીવ્રત માતાજીની વાર્તા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા. ધન અને ઢોર ઢાખર હતા. સંતાનમાં એક પુત્ર હતો. એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું ભવિષ્ય ભાખ્યું હતું કે તમારો કુંવર જ્યારે કુંવારો રહેશે ત્યાં સુધી તમારો, પણ પરણશે તો તે જ રાત્રે તેનું મૃત્યુ થશે. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આથી ચિંતા થઈ, પરંતુ દિવસો વીતતા તે ભૂલી ગયા. છોકરો રૂપાળો હતો, વળી ભણવામાં પણ હોશિયાર હતો. તેથી જ જવાન થતાં તેના એક દૂરના ગામની સુંદર કન્યા સાથે વિવાહ કરીને તાબડતોબ તેના લગ્ન કરી દીધા. લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી. પણ અડધે રસ્તે બધા આવ્યા અને મેઘરાજાએ તાંડવ અને નૃત્ય શરૂ કરી દીધું. જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડે ત્યાં જતા રહ્યા, પણ વર કન્યા તો સાથે જ રહ્યા. તેઓ ઘૂંટણભેર પાણીમાં એકબીજાનો હાથ ઝાલીને માંડ માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા. ત્યાં મંદિરના ચોતરા પર ચડતા જ એક નાગે બ્રાહ્મણના છોકરાને દંશ દીધો. જોત જોતામાં એના અંગમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો. કલ્પાંત કરતી વહુ તેના પતિના મૃતદેહને લઈને મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી અને વિલાપ કરવા લાગી. તેણે મંદિરના કમાડને અંદરથી સાંકળ લગાવી દીધી. આ મંદિર તે 4 દેવીઓનું સ્થાનક હતું: એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં. આ 4 દેવીનો આ મંદિરમાં વાસ હતો. અત્યારે બધી દેવીઓ બહાર ફરવા ગઈ હતી. અડધી રાત્રિ વીતી હશે ને એવ્રતમાં મંદિરમાં પધાર્યા. તેમને મંદિરના કમાડ બંધ જોઈ અને આશ્ચર્ય થયું. કમાડ બંધ કેમ છે? એમણે કમાડ હચમચાવીને મોટા સાદે કહ્યું, મંદિરમાં જે હોય તે બહાર આવે, નહીં તો આવે તો એને શ્રાપથી બળીને ભસ્મ કરી દઈશ. તુરત જ વહુ પતિના મસ્તકને નીચે રાખી અને કમાડ ઉઘાડવા આવી. પણ કમાડ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ પથરાઈ ગયો કે તેની આંખો અંજાઈ ગઈ અને જોયું તો સામે દેવી ઊભા હતા. વહુએ તો પગે લાગી અને કહ્યું કે દેવી માં, મારા ઉપર દયા કરો. દેવી બોલ્યા કે તે મને ઓળખી નહીં. આ મંદિરમાં મારું સ્થાનક છે. હું એવ્રત માં છું. પણ તું કોણ છે અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે? વહુએ કહ્યું કે માં, પરણીને તુરત જ હું રંડાઈ છું. પરણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું. હું અને મારા પતિ જીવ બચાવવા માંડ માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા તો મારા કમ ભાગ્યે મારા પતિને નાગે દંશ દીધો છે અને તે મૃત્યુ પામ્યા છે. આપ તો દયાળુ દેવી છો, તો મારો ચૂડી અને ચાંદલો અખંડ રાખો. એ વ્રતમાં બોલ્યા કે હું જે કહું તે કરવા માટે તૈયાર હોય તો જરૂર તારા પતિને જીવતો કરું. બોલ, તું વચન પાડીશ? વહુ કહે કે હા માડી, મારા પતિને જીવતા થાય તો હું મારા દેહનું પણ બલિદાન આપવા માટે તૈયાર છું. તે સાથે જ એ વ્રતમાએ એટલું સાંભળ્યું અને મળદામાં કંઈક ચેતન આવ્યું. તે સાથે જ એ વ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. માં તો ગયા, પણ તેના પતિએ માત્ર પડખું જ ફેરવ્યું હતું. વહુ તો કમાડ બંધ કરીને સાંકળ વાસીને વિલાપ કરતી બેસી રહી. કેટલીક વારે જીવ્રતમાં આવ્યા ને કમાડ બંધ જોઈ અને ખખડાવા લાગ્યા અને જોરથી કહ્યું કે અરે, આ સ્થાનકમાં કોણ છુપાઈ રહ્યું છે? જે હોય તે કમાડ ઉઘાડે, નહીંતર મારા શ્રાપથી બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ તો ધ્રુજતા હાથે આંસુ સારતા કમાડ ઉઘાડ્યા તો પ્રકાશ પથરાઈ ગયો. આ વખતે બીજા દેવીને સામે ઊભેલા જોઈ અને વહુએ નમન કરી અને પોતાનું કરુણ કથની કહી સંભળાવી અને પોતાના પતિને સજીવન કરવાની વિનંતી કરી. તો જીવ્રતમાં બોલ્યા કે બેટી, તું મારા કહેવા પ્રમાણે વર્તે તો હું તેને સજીવન કરું.
તેમ કરવા વહુએ વચન આપ્યું. તે સાથે જ તેના અચેતન પડેલા પતિના દેહમાં થોડોક સળવળાટ થયો, પણ જીવ્રતમાં તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. વહુને આશા બંધાઈ કે હવે પતિદેવ બેઠા થશે, પરંતુ પાછું ચેતન જતું રહ્યું. આથી વહુ રડારોડ કરવા માંડી. ત્રીજા પ્રહોરે પાછા કમાડ ખખડાયા અને જયામાં પધાર્યા. વહુએ કમાડ ઉઘાડ્યા અને જયામાં મંદિરમાં આવ્યા. વહુએ પગે લાગી અને પોતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું ને પતિને સજીવન કરવા કાલલુદી કરવા લાગી. તો જયામાં બોલ્યા કે મારા કહેવા પ્રમાણે વર્તે તો તારા પતિને હમણાં જ સજીવન કરું. વહુએ તો તે માટે વિશ્વાસ આપ્યો, એટલે તેના દેહમાં પાછો સળવળાટ થયો. વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા. તે દરમિયાન જ જયામાં અંતર ધ્યાન થઈ ગયા, પરંતુ વહુનો હર્ષ થોડીક જ વારમાં વિલીન થઈ ગયો, કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો. 3 પ્રહરમાં 3 દેવીની પધરામણી થઈ હતી. બાકી રહેલા વિજયામાં ચોથે પ્રહોરે મંદિરમાં પધાર્યા ને વહુએ તેને પગે લાગી અને પતિને જીવત કરવાની વિનંતી કરી. તો વિજયામાએ કહ્યું કે તું મારા કહેવા પ્રમાણે વર્તવા માટે કબૂલ હોય તો તારા પતિને હું જીવિત કરું. વહુએ તો ચોથા દેવીને પણ વચન આપ્યું અને વિજયામાએ વહુના મૃત પતિ ઉપર અધ્ધરથી હાથ પસાર કર્યો, એટલે તેનામાં પૂર્ણ ચેતન આવી ગયું અને તે આળસ મરડીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી પડ્યો. વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરી અને જુએ છે ત્યાં તો દેવી ન હતા. દેવી અંતર ધ્યાન થઈ ગયા હતા. વહુએ પછી પોતાના પતિને ચારેવ દેવીઓના આગમનની વાત કહી અને પોતે ચારેવને તેમના કાર્ય કરવા માટે વચન આપેલું છે તે પણ જણાવ્યું. પતિએ તે માટે ખુશી દર્શાવી, કારણ કે પોતે ચારેવ દેવીઓના પ્રતાપે જીવિત થયો હતો. હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો, પવન ફૂંકાતો પણ બંધ થઈ ગયો હતો, પણ સવાર પડવાની હજુ થોડીક વાર હતી. તેથી બ્રાહ્મણી અને બ્રાહ્મણ સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા. સવાર પડતા જ એક ખેડૂત તે મંદિરમાં દર્શન કરવા માટે ગયો અને તેણે બ્રાહ્મણ પુત્રને તેની પત્ની સાથે સ્તુતિ કરતો જોયો. આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામનો હતો. તેને રાત્રે જ ખબર પડી ગઈ હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો હતો ત્યાં સર્પદંશથી મૃત્યુ પામ્યો છે. પણ અહીં તેને જીવતો અને જાગતો જોઈને તુરત જ તે ગામમાં દોડી ગયો અને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશખબરી આપી અને મંદિરે લઈ ગયો અને તેઓ દીકરાને ભેટી પડ્યા. અને પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે તેમને આપેલા વચનની વાત કહી. તે જાણી અને તેમને અત્યંત હર્ષ થયો, કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી અને પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું. આથી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરે બોલાવ્યા અને સહુ વાજતે ને ગાજતે વર અને વહુને ગામમાં તેમને ઘેર લઈ ગયા. બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યો. એવામાં વહુને ચડતા દિવસો રહ્યા અને 9મો માસ થતા તેને એક પુત્ર સાંપડ્યો. આથી ઘરમાં આનંદ છવાઈ ગયો. છોકરાનો જન્મ સાંજે થયો હતો, એટલે એ જ રાત્રે એ વ્રતમાં તેમના ઘરમાં પધાર્યા અને વહુના ખાટલા પાસે જઈ અને બોલ્યા કે બાઈ, મને ઓળખીને? ન ઓળખી હોય તો યાદ કર, મંદિરમાં તે મને મારું કાર્ય કરી આપવાનું વચન આપ્યું હતું, તો તારો દીકરો લેવા માટે હું અહીં આવી છું અને તું મને તારો દીકરો સોંપી દે. વહુએ એ વ્રત માને પગે લાગી અને તુરત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો, કારણ કે તે પોતે વચનથી બંધાયેલી હતી. એ વ્રતમાં તો છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા. વહુ તો નિરાશ થઈને ખાટલામાં પડી રહી. સવાર પડતા જ તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે. તે તો ડઘાઈ જ ગઈ. હાય હાય, છોકરો ક્યાં ગયો? તેણે તો વહુને ઢંઢોળીને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાત્રે એક દેવી આવી અને છોકરાને લઈ ગયા છે. સાસુ સમજી ગયા કે વહુ ખોટું બોલે છે. તે તો ડાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે.
તેણે તો રડી રડીને આખું ઘર ગજાવી મૂક્યું અને બધાની આગળ વહુને વગોવી કે આ ડાકણ છોકરાને ભરખી ગઈ છે. દેવી તે વળી છોકરાને લેવા આવતી હશે કાંઈ? થોડાક દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષ વીત્યા બાદ વહુ પાછી ગર્ભવતી બની અને તેને દીકરો અવતર્યો અને જીવરતમાં તે દીકરાને લઈ ગયા. આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવી અને છોકરાને લઈ ગયા છે. સાસુને હવે વહુની વાતમાં બનાવટ લાગી, તેથી તેની ત્રીજી સુવાવડ વખતે તે પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું. સમય વીતતા વહુને ત્રીજી સુવાવડમાં પણ પુત્ર સાંપડ્યો. આ વખતે પણ તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી હતી અને ધ્યાન રાખતી હતી કે છોકરાને કોણ ઉઠાવી જાય છે. ત્રીજી વખતે જયામાં છોકરાને લેવા આવી પહોંચ્યા અને આવીને તેમણે ઘરમાં ચારે દિશાએ હાથ લાંબો કરી અને ફેરવ્યો એટલે બધા ઘરમાં ભર ઊંઘમાં પડી ગયા અને પછી વહુના પડખે સૂતેલો છોકરો ઉપાડી અને અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે. તેને કંઈ સમજાયું નહીં કે છોકરાને સવાર પડતા પહેલા કોણ લઈ જાય છે. જરૂર આમાં કંઈક રહસ્ય રહેલું છે. જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુના ખાટલા આગળ ચોકી કરવા રાજાને બોલાવી લાવી. સાસુએ રાજાને આગળના 3 છોકરા ગુમ થયાની વાત કરી હતી. તેથી આ છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા માટે ખુલ્લી તલવારે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતો હતો. આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા. તેમણે પણ બધાને નીંદરમાં નાખી દીધા અને વહુ પાસેથી છોકરાની માંગણી કરી તો વહુએ તુરત જ છોકરો દેવી માતાજીને આપતા કહ્યું કે માં, હું વચનથી બંધાયેલી છું એટલે છોકરો આપવાની મારાથી ના કેમ પડાય? તમે ખુશીથી લઈ જાઓ. આ રીતે મેં મારા ચારેય છોકરાઓને ચારેય દેવીઓને અર્પણ કરી દીધા છે. પણ મને સાસુ બહુ જ દુઃખ દે છે અને મને ડાકણ કહી અને વગોવે છે. તો માં, મારી વસમી વેળાએ મારી લાજ રાખી અને મારું બિરુદ જાળવજો. ચોથા વિજયામાં ચોથા છોકરાને લઈ અને અંતર ધ્યાન થઈ ગયા. સવારે બધા જાગ્યા અને વહુના ખાટલા સામે જોયું તો છોકરો ન મળે. આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે. નહીંતર તમે અહીં ખુલ્લી તલવારે ચોકી કરતા હતા, છતાં છોકરાને કોણ લઈ જાય? રાજા જ્ઞાની હતો. તેને આમ થવાનું કારણ અગમ્ય લાગ્યું. ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી. આ 5મા સંતાનને જીવતું જોઈ અને સાસુને ટાઢક વળી. પરંતુ જ્યારે વહુએ ગોળણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોઢું ચડાવી અને જવાબ આપ્યો નહીં. એ વખતે વહુને ચારેય દેવીઓની યાદ આવી. તે તો સ્નાન કરી અને પૂજનનો થાળ લઈ અને પેલા મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવનદાન મળ્યું હતું. તેણે ચારેય માતાજીનું નામ લઈ અને મંદિરમાં 4 દીવા કર્યા અને પ્રાર્થના કરી કે હે માતાજીઓ, મેં મારું વચન પાળી અને તમને ચારેય દીકરાઓ દઈ દીધા છે. હવે તમારે મારી લાજ રાખવાની છે. આજે તમારે ચારેયને દેવીઓ એ ગોરણી થઈને મારે ત્યાં જમવા માટે આવવાનું છે. તો હે માતાજી, આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા માટે પધારજો. સાંજ પડતા ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા. વહુએ તેમને માનથી બેસાડી પગે લાગી અને પીરસવા માંડ્યું. બરાબર એ જ વખતે ઘોડિયામાં સૂતેલી દીકરી નાની છોકરી ખૂબ જ રડવા લાગી. દેવીઓ તુરત જ વહુને પૂછે છે કે બેટા, દીકરી કેમ રડે છે? ત્યારે વહુએ કહ્યું કે માતાઓ, એમને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘણીવાર રડવા લાગે છે. પણ હું એને ભાઈ ક્યાંથી લાવી આપું? એમના ચારેય ભાઈઓ તો મેં તમને સોંપી દીધા છે. આ સાંભળીને ચારેય દેવીઓ પોતે લઈ ગયેલા છોકરાઓને તે જ વખતે અદૃશ્ય રીતે પ્રગટ કરી અને વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અને અંતર ધ્યાન થઈ ગયા. વહુએ તો પછી ચારેય છોકરા અને છોકરીને એક મોટા ગાડલામાં સુડાવ્યા અને સાસુને બોલાવીને કહ્યું કે માં, તમે જેને માટે વલોપાત કરી રહ્યા હતા તે ચારેય છોકરાઓ આ રહ્યા. દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા. તે ગોળણીઓ બનીને જમવા આવ્યા અને પછી મને સોંપી ગયા.
સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુ પાસે ક્ષમા માંગી. આ વાતની ગામમાં ખબર પડતા બધી સ્ત્રીઓ એ વ્રત જીવ્રત માતાજીનું વ્રત કરવા માંડી. હે દેવીઓ, તમે જેવા વહુને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને અને આ કથા વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો અને સુખ અને શાંતિ આપજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.